રાઇફલ શૂટિંગ જે છે ટર્મ છે એ શું છે? પેરાશૂટિંગમાં 2 ટાઈપ્સ હોય છે, રાઇફલ અને પિસ્તલ બંને. અને પેરામાં જે રીતે મારા જેમ સ્પેશિયલી એબલ જે લોકો હોય છે એ લોકો જે પાર્ટ લેતા હોય છે એના માટે સ્પેશિયલી કેટેગરાઇઝ છે પેરાશૂટિંગ. શૂટિંગમાં બેઝિકલી 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે, એક ફોકસ અને એક સ્ટેબિલિટી. મારા મધર છે ઓલવેઝ મારી જોડે હોય છે, જ્યાં પણ હું ટ્રાવેલ કરું મારી રાઇફલ એ સાચવે છે, કંઈ પણ વસ્તુ હોય તો એ બધું મારી હેલ્પ કરે છે. તો લાઈક ઇટ્સ અ ફૂલ ટાઈમ જોબ. સ્પોર્ટ્સમાં આવીને મેં એટલું એક્સેપ્ટ લાઈક સેલ્ફ બિલીવ પણ મારો વધ્યો છે અને એક્સેપ્ટ કરતાં બી શીખી છું કે દરેક વખતે તમારો ગોલ્ડ ના આવે, દરેક વખતે તમારો કોઈ મેડલ ના પણ આવે. મારો ગોલ એ જ છે કે હું મારાથી જેટલું પણ થાય એટલે એનિમલ્સની હું હેલ્પ કરું, એમને પ્રોટેક્ટ કરું એન્ડ યા બસ યુઝ માય ટેલેન્ટ એઝ માય વેપન. સુપ્રભાત દર્શક મિત્રો, હું તીર્થા આવી ગઈ છું તમારા મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. કેવી છે તમારી આજની મોર્નિંગ? સરસ છે? તમને એનર્જાઇઝડ ફીલ થાય છે? તમને ફોકસ્ડ ફીલ થાય છે? નથી થતું? ઓકે, તો હું તમને આજે એક સરસ મજાની વાર્તા કહેવાની છું. બની શકે કે તમે બાળપણમાં આ વાર્તા ઓલરેડી સાંભળેલી હોય, પણ હું એને ટૂંકમાં કહીશ તો સાંભળી લેજો. વાત છે મહાભારતના સમયની. તો મહાભારતમાં જ્યારે પાંડવોને ધનુર્વિદ્યા શીખવવા માટે દ્રોણાચાર્ય એક દિવસ જંગલમાં લઈ ગયા અને પછી એમણે એક વૃક્ષની ઉપર એક લાકડાનું પક્ષી મૂક્યું અને બધાને કીધું કે તમારે હવે આ જે પક્ષી છે એની આંખમાં તમારું નિશાન બનાવવાનું છે અને તમારું લક્ષ્ય સાધવાનું છે. તો બધાને આ કહી દીધું, બધાને કીધું કે ઓકે તમે હવે વારાફરતી લાઈનમાં આવો અને તમારો લક્ષ્યને સાધો. પણ દરેક વખતે જ્યારે કોઈ પાંડવ આમ એમનું નિશાન લગાવતા જ હતા તો ત્યારે દ્રોણાચાર્યએ કીધું 1 મિનિટ ઊભા રહો, હવે મને કહો કે તમને શું દેખાય છે? તો જે પણ બીજા બધા પાંડવો હતા એમણે કીધું કે હા મને ત્યાં ઝાડ દેખાય છે, મને ત્યાં સૂરજની આગળ જે ઝાડ છે એ દેખાય છે, પાંદડા દેખાય છે, બ્રાન્ચીસ દેખાય છે. પણ જ્યારે અર્જુનનો વારો આવ્યો ત્યારે એમણે એવું કીધું કે મને એ પક્ષીની આંખ દેખાય છે, માત્ર ને માત્ર એ પક્ષીની આંખ દેખાય છે. તો આમાંથી જે દ્રોણાચાર્યએ પાંડવોને શીખ આપી અને એમને બહુ જ કોંગ્રેચ્યુલેટ કર્યા, જે શીખ આપણે પણ માનવા જેવી છે એ છે કે જ્યારે તમે તમારું ગોલ ફિક્સ કરી દેશો ત્યારે તમે એ ગોલને અચીવ કરી શકો. ઘણી બધી વખત આપણે એવું કરતા હોઈએ છીએ કે આપણે સક્સેસફુલ થવું હોય છે પણ આપણી પાસે એક શું જોઈએ લાઈફમાં એની ક્લેરિટી નથી હોતી. જ્યારે તમે કોઈ સક્સેસફુલ માણસો સાથે વાત કરશો, ઘણા બધા મોટિવેશનલ સ્પીકર્સ પણ આપણને વર્ષોથી કહેતા આવ્યા છે કે તમારો ગોલ તમે ફિક્સ કરશો તો તમે એ ગોલને અચીવ કરી શકશો અને તમે સક્સેસફુલ બની શકશો. અને ઇવેન્ચ્યુઅલી ઓટોમેટિક એવું થશે કે જ્યારે તમે ડિસાઇડેડ હશો ને તો તમે જે પણ ડિસિઝન હશે ને એ તમારા ગોલ તરફ જ રહેશો અને અનકોન્શિયસલી જે બધા ડિસ્ટ્રેક્શન્સ હશે ને એ ધીરે ધીરે દૂર થતા જશે. તો આપણે દરેક લોકો અત્યારે એ નિર્ણય લઈએ કે આપણને જે જોઈએ છે એ પહેલાં સેટ કરી દઈએ અને એને ઇવેન્ચ્યુઅલી એ મેનિફેસ્ટ થતું રહેશે અને તમે સબકોન્શિયસલી એ પ્રકારે તમારા લાઈફ ડિસિઝન્સ લેતા રહેશો અને સક્સેસફુલ થતા રહેશો. આ તો આપણે નોર્મલ લોકોની વાત કરી, તમારા જેવા નોર્મલ લોકો. અમુક લોકો હોય છે ને એમણે આ દ્રોણાચાર્યની શીખને કંઈક બહુ વધારે જ લિટરલી લઈ લીધી છે, કારણ કે તેઓ પોતાની લાઈફમાં જે ગોલ સેટ કરીને ગોલ અચીવ કરો જે ટર્મ છે એને લિટરલી લે છે નિશાન સાધવામાં અને નિશાન લગાવવામાં. યસ, એવા અમુક લોકો હોય છે અને આજે આપણે એવા જ એક ગેસ્ટને મળવાના છે જેઓ પેરા રાઇફલ શૂટર છે અને એ અત્યારે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. એ ગુજરાતના પહેલાં એવા પેરા રાઇફલ શૂટર છે કે જે ઇન્ડિયા પર રિપ્રેઝેન્ટ થઈ રહ્યા છે અને એ આગળ જતાં ઇન્ટરનેશનલી પણ રિપ્રેઝેન્ટ કરશે. અને બેસ્ટ વાત એ છે કે એ ગુજરાતના પહેલાં વુમન પેરા શૂટર છે કે જે આ સરસ મજાના લેવલ પર રિપ્રેઝેન્ટ કરે છે ગુજરાતને. ઘણા બધા એમને મેડલ્સ પણ મળી ચૂક્યા છે અને એની સાથે સાથે એમની બીજી કઈ એક્ટિવિટીઝ છે, કઈ રીતના એમનું માઇન્ડ એટલું ફોકસ રાખી શકે છે કે એ આટલું સરસ મજાનું શૂટિંગ કરી શકે છે અને આ સ્પોર્ટમાં એક્સેલ કરી શકે છે, એ તમારે જાણવું હોય તો ચલો મારી સાથે સ્વાગત કરો મિલી શાહનું અને એમની સાથેની આપણે હવે વાતચીત શરૂ કરીએ. થેન્ક યુ સો મચ ફોર ધ લવલી ઇન્ટ્રોડક્શન. આઈ એમ ગુડ, રિયલી એક્સાઇટેડ. તમે કેમ છો? બસ હું પણ મજામાં છું. આજે આટલી સરસ સવારે તમે અહીંયા આવ્યા છો અને તમારી જર્ની અમારી સાથે શેર કરવાના છો તો અમને લાગે છે કે બહુ જ એનર્જેટિક રહેવાનો છે આપણો એપિસોડ. હા, તો સૌથી પહેલાં તો અમને એ જણાવો કે પેરા રાઇફલ શૂટિંગ જે છે ટર્મ છે એ શું છે અને એમાં શું હોય છે અને હાઉ ડીડ યુ ગેટ ઇન ટુ ઇટ?
ઓકે સો રાઇફલ પેરાશૂટિંગમાં 2 ટાઈપ્સ હોય છે, રાઇફલ અને પિસ્તલ બંને. અને પેરામાં જે રીતે મારા જેમ સ્પેશિયલી એબલ જે લોકો હોય છે એ લોકો જે પાર્ટ લેતા હોય છે એના માટે સ્પેશિયલી કેટેગરાઇઝ છે પેરાશૂટિંગ. સો હું રાઇફલ શૂટિંગ કરું છું. મારી સાથે ઘણા એવા લોકો છે જે પિસ્તલ રમે છે, તો બધા સ્પેશિયલી એબલ્ડ હોય છે. અને નોર્મલ લોકો જે એબલ બોડીઝ જે લોકો રમે છે સેમ ભાઈ અમારી પર રાઇફલ સેમ હોય છે, બધા જ નિયમો પણ સેમ હોય છે, કઈ રીતે રમવાનું છે, સ્કોર્સ એન્ડ એવરીથિંગ ઇઝ સેમ. બટ ડિફરન્સ એટલો હોય છે કે દરેક વ્યક્તિની ડિસેબિલિટી અલગ છે, દરેકના પર્સન્ટેજ અલગ છે, દરેકની ચેલેન્જીસ અલગ છે. તો અકોર્ડિંગલી એ લોકોનું ક્લાસિફિકેશન થાય છે અકોર્ડિંગ ટુ ધેર ફિઝિકલ સ્ટ્રેન્થ એન્ડ ડિસેબિલિટી. તો એના પછી કેટેગરાઇઝ થઈ પછી એના પછી એમનું અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ થાય છે અને એના અકોર્ડિંગ પછી એ લોકો આગળ રમે છે. ધારો કે મારું SH1 છે એ રીતે. તો બસ એબલ બોડીઝ અને પેરા બોડીઝમાં બસ આ ડિફરન્સ હોય છે કે તમારા ફિઝિકલ જે ચેલેન્જીસ છે એના અકોર્ડિંગ તમારે રમવાનું હોય છે. બાકી રેસ્ટ ઓફ ધ થિંગ્સ આર સેમ એઝ એબલ બોડી શૂટર્સ. ઓકે. અને તમારી જર્ની શૂટિંગ સાથે ક્યારથી ચાલુ થઈ, કઈ રીતે થઈ? ડુ યુ રિમેમ્બર કે એ પહેલી મોમેન્ટ જ્યારે તમને અટ્રેક્શન થયું હતું કે હાઉ ડીડ ઇટ કેમ ઇન ટુ યોર લાઈફ? યા સો ઇટ ગોઝ ઓલ ધ વે બેક ટુ જુલાઈ 23. ઓકે. એકચ્યુઅલી મેં મેમાં સ્ટાર્ટ કર્યું હતું. મેમાં આઈ વોઝ અ એનિમલ એક્ટિવિસ્ટ બિફોર આઈ સ્ટાર્ટેડ શૂટિંગ. તો ત્યારે લાઈક વેલફેરના કામમાં જ મને એક ભૈયાની ઓળખાણ થઈ, તો એમણે મમ્મીને કીધું કે તમે આ શૂટિંગ ટ્રાય કરી શકો છો. પેરા સ્પોર્ટ્સમાં બહુ જ અત્યારે ફેસિલિટીઝ છે, બેનિફિટ્સ છે, તમે ડેફિનેટલી ટ્રાય કરી શકો છો. તો અમે એક હોમ રેન્જ છે અમારે ત્યાં, તો ત્યાં પ્રાઇવેટ રેન્જ છે, તો ત્યાં અમે ગયા અને મેં મતલબ રેન્ડમલી શૂટિંગ સ્ટાર્ટ કર્યું કે કોઈ એક્સપેક્ટેશન વગર, જસ્ટ ફોર ફન. તો ત્યારે મેં ફર્સ્ટ શોટ કર્યો અને ઇટ વોઝ બુલ્સઆઈ. સો લાઈક એવરીબડી વોઝ શોક. એન્ડ મને એવું લાગ્યું કે મતલબ એટલું બધું સિરિયસ નહીં હોય બિકોઝ લાઈક એમને એમ લાગી ગયો હશે. પણ આફ્ટર ધેટ આઈ શોટ 9 મોર શોટ્સ. તો ટોટલ 10માંથી 8 શોટ્સ એવા હતા જે 10 ઉપર ગયા. એન્ડ રેસ્ટ ઓફ ધેમ વર લાઈક 9. સો ઇટ વોઝ અ રિયલી ગુડ શૂટિંગ. તો જે રેન્જ ઓફિસર ને બધા છે એમણે અમને કીધું કે તમે આમાં કન્ટિન્યુ કરશો તો ડેફિનેટલી there will be a great progress because you are like you have that kind of like discipline and focus. તો પછી after that basic course હોય છે 7 days નો, એ મેં કમ્પ્લીટ કર્યો. and that time it was on open sight. so રાઇફલમાં પણ 2 ટાઈપ્સ હોય છે. ઓપન સાઇટ હોય છે જેમાં એક્યુરેસી એટલી બધી નથી હોતી, લાઈક બેઝિક કોર્સ જે કહીએ તમે, અને એક એડવાન્સ લેવલનું હોય છે. એમાં એર વેપન જે આવે છે એ જે હું યુઝ કરું છું ઓલિમ્પિક ગ્રેડની કહેવાય. તો એ એડવાન્સ લેવલની આવે. તો બિફોર દેટ યુ હેવ ટુ લાઈક કમ્પ્લીટ ધ બેઝિક કોર્સ ફર્સ્ટ. તો ત્યારે પછી 7 ડેઝનો બેઝિક કોર્સ કર્યો અને આમાં પણ મને લાઈક I started being more comfortable with shooting અને મને લાગ્યું કે it's suiting my personality more because it's like a very focused game. You have to be patient. So I was really enjoying it. તો પછી I decided to take the advanced coaching. તો પછી I ordered the rifle and it came. અને એના પછી બસ સ્ટાર્ટ કરી દીધું શૂટિંગ અને 1 by 1 ચેમ્પિયનશિપ આવતી ગઈ. એન્ડ there are so much like નોર્મલ લોકો કરતાં પેરામાં બહુ વધારે પડતા રૂલ્સ હોય છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. તો યુ નીડ ટુ બી અવેર ઓફ એવરી સિંગલ થિંગ, અધરવાઇઝ દેર આર લાઈક યુ કેન ઇઝીલી ગેટ ડિસ્ક્વોલિફાઈડ. તો બહુ બધા માઇન્યુટ ચેન્જીસ હોય છે જે કરવાના હોય છે. તો એના અકોર્ડિંગ અમે જતા ગયા અને બસ જર્ની સ્ટીલ ગોઈંગ ઓન. એટલે આમ જોવા જઈએ તો આમ ઇન્સ્ટન્ટ કનેક્શન થઈ ગયું હતું તમારા સ્પોર્ટ્સ પ્રત્યે તમારું. પણ હાઉ ડીડ ઇટ ફીલ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર જ્યારે તમે એક રાઇફલ હાથમાં લો અને તમે એને શૂટ કરવાની કોશિશ કરો, એમાં ફીલ શું થયું હતું તમને? It was thrilling. Like I can't even explain how it was. કેમ કે rifle is like 5 to 6 kgs minimum weight. Open sight also. તો ત્યારે મેં જ્યારે રાઇફલ લીધી તો લાઈક આઈ કુડ નોટ ઇવન હોલ્ડ ઇટ ઓન માય સેલ્ફ. તો મને રેન્જ ઓફિસરે હેલ્પ કરી પકડવા માટે, શીખવાડ્યું કે તું આવી રીતે પકડ. અને લાઈક તમારા બોડીની એટલી સ્ટ્રેન્થ હોવી જોઈએ વિચ આઈ ડિડન્ટ હેવ ધેટ ટાઈમ. તો મતલબ સ્ટ્રગલ બહુ જ હતી એ વખતે રાઇફલ પકડી રાખવાની. પ્લસ તમારી બ્રીધિંગ એટલી મતલબ સ્લો હોવી જોઈએ કે તમારું રાઇફલ હલવું ના જોઈએ, એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ હોવું જોઈએ. તો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ.
પણ મને તો એવું લાગ્યું કે કઈ રીતે કરી શકીશ, કેમ કે રાઇફલ એટલી મોટી હતી, એટલી મારી સ્ટ્રેન્થ નથી. પણ જ્યારે દિવસો જતા ગયા અને આઈ સ્ટાર્ટેડ લર્નિંગ મોર એન્ડ પછી સ્ટ્રેન્થ ટ્રેનિંગ પર બી હું ફોકસ કરવા માંડી, તો એના પછી ઇઝી થવા લાગ્યું. તો એ સૌથી મોટો મારો ચેલેન્જ હતો ફર્સ્ટ ટાઈમનો, કે વેઇટ આટલું છે તો હું કઈ રીતે કરી શકીશ. અને ઓલ્સો લાઈક ફર્સ્ટ ટ્રિગર પુટ કર્યું ને રિકોલ આવ્યો, તો એ પણ થોડું આમ સ્કેરી હતું એટ ફર્સ્ટ, બટ ઓલ્સો ઇટ વોઝ ફન. તો it was a nice experience. I will never forget the first time I did my first shot. એ જ ને, એ અલગ જ ફિલિંગ હોય ને કે તમે પહેલી વાર ટુ શૂટ સમથિંગ, એ એક પાવરફુલ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇન ઇટ સેલ્ફ હોઈ શકે છે. બટ એમાં બી પછી એને એક સ્પોર્ટ તરીકે લઈને એકદમ તમે એક્ઝેક્ટ બુલ્સઆઈ અચીવ કરો અને યુ કીપ ઓન પરસ્યુઇંગ દેટ. એના માટે ફોકસ, જે તમે કીધું કે ફોકસની જરૂર છે ને, યુ યુઝ ધ વર્ડ કે બ્રેથ બહુ જરૂરી છે. તો એ ફોકસ માટે શું જરૂરી છે એ અમને થોડું સમજાવી શકો? કે અમારા નિશાના તો બોલથી પણ નથી લાગતા, તો તમે રાઇફલથી કેવી રીતે કરો છો? સો રાઇફલ શૂટિંગ કે પિસ્તોલ શૂટિંગમાં બેઝિકલી બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે, એક ફોકસ અને એક સ્ટેબિલિટી. તો એ બંને કનેક્ટેડ છે, બટ બ્રીધિંગ ઇઝ લાઈક અ બ્રિજ between both of them. તો બ્રીધિંગ તમે નોર્મલ કરશો, મતલબ એક અમારી ટેકનિક્સ હોય છે, અમુક ડીપ બ્રીધિંગ હોય છે, અલગ અલગ પ્રકારની બ્રીધિંગ હોય છે. તો ઇટ હેલ્પ્સ યુ ટુ રિલેક્સ ડાઉન. તો મતલબ શૂટિંગ આપણે કરીએ ત્યારે થોડા હાર્ટ રેટ વધી જતા હોય છે, નર્વસનેસ થતી હોય છે, સ્પેશિયલી વેન યુ આર ઇન અ કોમ્પિટિશન. તો મતલબ બીજા લોકો જોડે તમે કરતા હોવ અને મતલબ એનાઉન્સમેન્ટ થતી હોય એન્ડ લાઈક બહુ જ સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોતી હોય છે એ વખતે. પણ એ વખતે જો તમારું બ્રીધિંગ કંટ્રોલમાં હશે તો બધું જ નોર્મલ હશે. તો બ્રીધિંગ હેલ્પ્સ ટુ લાઈક તમારું બોડી સ્ટેબલ થશે, બ્રીધિંગ નોર્મલ થશે, તો ઇટ હેલ્પ્સ ટુ લાઈક હેલ્પ યુ શૂટ બેટર. તો બ્રીધિંગ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. એ રિલેક્સ કરે કદાચ. આઈ થિંક આફ્ટર ઓલ બ્રેથ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ટુ ડુ એની કાઇન્ડ ઓફ માઇન્ડફુલ એક્ટિવિટી. એટલે એના વગર તમે એ ના કરી શકો. જેમાં પણ તમારું માઇન્ડ બોડી સાથેનું કનેક્શન લેવાનું છે, એ દરેક વસ્તુ માટે બ્રેથ ઇઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ. અને સ્પીકિંગ ઓફ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, કે જ્યારે તમે એક વખત શરૂઆત કરી દીધી પ્રોફેશનલી અને કોમ્પિટિશન્સમાં જવા લાગ્યા, તો ત્યારે તમને કોઈક ચેલેન્જીસ પણ ફેસ કરવી પડી હશે. તો વોટ વોઝ દેટ લાઈક? તમે ફિઝિકલી કે મેન્ટલી, કારણ કે પહેલાં તો તમે શોખથી ગયા હતા, ઇટ વેન્ટ ગુડ, અને પછી ટુ ડુ ઇટ ઇન અ કોમ્પિટિશન જ્યાં ફોકસ જોઈએ અને તમે આટલા પ્રયાસ કરો છો ટુ બી ફોકસ્ડ. બટ વોટ વર ધ ચેલેન્જીસ વાઇલ યુ વર ટ્રાઇંગ ટુ ડુ ફોકસ એન્ડ વાઇલ યુ વર ટ્રાઇંગ ટુ get best out of the competition? Yeah, so firstly, it was like the biggest challenge was to come out of my comfort zone, because પહેલાથી હું always studiesમાં રહી છું, like always into studies, always into like music and art. So matlab I used to like play guitar, do concerts, and also like I am still a painter, sometimes I paint stuff. So like apart from studying, આ બધી મારી હોબીઝ હતી. બટ મેં ક્યારેય ઇમેજિન નહોતું કર્યું કે હું ગુજરાતની બહાર પણ જઈશ. એન્ડ સ્પોર્ટ્સમાં તો દૂર સુધી કોઈ પણ મારો એક્સપેક્ટેશન નથી એવી કે હું જઈશ. તો મતલબ એ ટ્રાન્ઝિશન સૌથી વધારે ચેલેન્જિંગ હતું ફર્સ્ટ ફોર મી. તો મતલબ પહેલી વાર જો મારું તો કોમ્પિટિશન હતું ઇન દિલ્હી, તો મતલબ અમે ગયા ફર્સ્ટ, ઇટ વોઝ માય ફર્સ્ટ ફ્લાઇટ. તો લાઈક બહુ સ્કેરી લાગતું હતું. આઈ વોઝ નર્વસ બટ ઓલ્સો એક્સાઇટેડ કે મતલબ નવી વસ્તુ એક્સપ્લોર કરવા મળે છે. એન્ડ ઓલ્સો લાઈક અહીંયા તો એટલી એક્સેસિબિલિટી નથી ગુજરાતમાં, બટ ત્યાં વધારે છે. તો આઈ ફેલ્ટ મોર ઇન્ડિપેન્ડન્ટ કે મારે કોઈની હેલ્પ નથી જોઈતી ટુ ગો એનીવેર. તો લાઈક એ પણ થોડું લાઈક માઇન્ડસેટ થોડું મારું વાઇડન થયું છે, કે બહુ સારું ફીલ થયું છે, એકદમ ઇન્ડિપેન્ડન્ટ ફ્રી ફીલ થયું છે એ. અને પ્લસ લાઈક આઈ સેડ, પેરા શૂટિંગમાં બહુ જ રૂલ્સ છે. તો મતલબ તમે એક પણ રૂલ એવો મિસ આઉટ ના કરી શકો. એન્ડ અહીંયા ગુજરાતમાં એટલું બધું અવેરનેસ નથી પેરા શૂટિંગની. તો લાઈક ઇટ વોઝ લાઈક અ ટ્રાયલ એન્ડ એરર બેઝિકલી ફોર મી ઇન માય ઇનિશિયલ ડેઝ. તો મતલબ વ્હીલચેર કેવી હોવી જોઈએ, જેકેટ કેવું હોવું જોઈએ, રાઇફલ કેવી હોવી જોઈએ, કઈ રીતે બેસવાનું, કઈ રીતે શૂટ કરવાનું. તો બહુ નાની વસ્તુ એવી હતી કે જેમાં અમને લાઈક જેમ અમે પ્રોગ્રેસ કર્યો તેમ મને શીખવા મળ્યું છે. તો in my initial days I really struggled a lot with like rules, because હું જતી હતી મેચ રમવા માટે ને ત્યાં મને કંઈ ના કંઈ પોઈન્ટ આઉટ કરતા હતા કે આ વસ્તુ લાઈક અગેન્સ્ટ ધ રૂલ છે, આ વસ્તુ ઇલીગલ છે. તો મતલબ જ્યારે તમને કંઈ વોર્નિંગ આપે તો દે ગીવ અસ યલો કાર્ડ.
Okay. So I also got a yellow card, and after that you can get straightly disqualified. Oh, Like okay. and disqualified થાઓ પછી તો તમે કંઈ રમી ના શકો ફોર અ યર. સો લાઈક એ સૌથી લાઈક ટફ ફેઝ હતો, ધ લર્નિંગ સ્ટેજ. બટ આફ્ટર દેટ હું વધારે મતલબ બીજા શૂટર્સને જોડે કમ્યુનિકેટ કરું, નેશનલ કોચિસ જોડે કમ્યુનિકેટ કરું, તો એના પછી મને શીખવા મળ્યું બધું, અને જે મેં પછી ઇમ્પ્લિમેન્ટ કર્યું. તો બધું હજી પણ હું ઘણી બધી વસ્તુ છે કે જે મને નથી ખબર, તો ઇટ્સ લાઈક હજી પણ લર્નિંગ ફેઝ ચાલુ જ છે મારો. તો એ બધા ચેલેન્જીસ હતા સ્ટાર્ટિંગમાં. હા, ઇટ્સ અ જર્ની Yes. બેઝિકલી, કે જર્ની છે, ચેલેન્જીસ આવતા રહેશે ને Yes. તમે એને એ રીતના ઓવરકમ કરતા રહેશો કે આગળ વધશો. બીજું તમે એક બહુ જ સરસ શબ્દ બોલ્યા અત્યારે કે ગુજરાતમાં એટલી એક્સેસિબિલિટી માટેની અવેરનેસ નથી, જે મને બહુ જ ગમ્યું છે અને આપણે વાત કરશું એના વિશે. પણ અત્યારે ટાઈમ થઈ ગયો છે એક બ્રેકનો, તો મળીએ દર્શક મિત્રો ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણા ગેસ્ટ છે મિલી શાહ, જેઓ પેરા રાઇફલ શૂટર છે, અને એમની સાથેની હવે આપણે વાતચીત કન્ટિન્યુ કરીએ. મેમ, આપણે વાત કરી હતી કે ચેલેન્જીસ ફેસ કરો છો, અને જ્યારે એને પ્રોફેશનલ સ્પોર્ટ તરીકે તમે લેવો છો ત્યારે ઘણા બધા ચેલેન્જીસ આવે છે, પણ ઇટ ઇઝ અ જર્ની એન્ડ વી ગો ફોરવર્ડ, અને યુ કીપ ઓન લર્નિંગ, એટલે એ ઓછા થતા જાય એક્સપિરિયન્સથી. પણ બીજી જે તમે વાત કરી હતી, ઇન્ટરેસ્ટિંગ વાત હતી કે અહીંયા આગળ ગુજરાતમાં હજી પેરા સ્પોર્ટ્સને લઈને અવેરનેસ એટલી નથી, અને એક્સેસિબિલિટી માટે પણ એ અવેરનેસ નથી. તો હું એવું ઈચ્છીશ કે વોટ આર ધ ચેલેન્જીસ દેટ યુ ફેસ બિકોઝ ઓફ લેક ઓફ એક્સેસિબિલિટી, કે એ જે સુવિધાઓ નથી હોતી, કે આપણે એ સુવિધાઓ નથી પહોંચાડી શકતા, કે જે ડિફરન્ટલી એબલ્ડ છે એ લોકોને પણ દરેક જગ્યાએ જાતે જઈ શકે એ માટેની જે સુવિધાઓ નથી, એના અમુક કોઈક એક્સપિરિયન્સીસ શેર કરી શકો, ને હાઉ કેન વી solve those problems? Okay, so first of all, for a wheelchair person, you need a certain type of like entrance and accessible like everything. તો મતલબ એમાં એવું છે ને કે અહીંયા ગુજરાતમાં રેમ્સ અવેલેબલ નથી, અને જ્યાં હોય છે તે પણ એટલા નથી એક્સેસિબલ હોતા કે અમે ઇઝીલી જઈ શકીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે મેટ્રો છે, મેટ્રો જે નવી બની છે, તો ત્યાં રેમ્સ છે પણ આગળ બ્રિક્સ મૂકી દીધી છે. સો ઇટ્સ લાઈક નો બ્રેનર કે ત્યાં કરી રીતે કોઈ યુઝ કરી શકે. અને ઓલ્સો રેમ્સ અમુક એવા હોય છે કે એટલા હાઈટ ઉપર હોય છે કે અમને લાઈક એટ ધી એન્ડ વી નીડ સમન્સ હેલ્પ, અમે જાતે ના જઈ શકીએ. તો મતલબ એટલું થોડું પ્રેક્ટિકલી પણ વિચારીને થોડું એન્ટ્રન્સ થોડા વાઇડન રાખે કે વ્હીલચેર ઇઝીલી જઈ શકે, કે પછી એક્સેસિબલ વોશરૂમ્સ અહીંયા મને ક્યાંય એવા નથી મળી રહ્યા, અને જે હોય છે એ પણ અનયુઝેબલ હોય છે. તો મતલબ થોડું જે સ્પેશિયલ એબલ પીપલ છે એને માઇન્ડમાં રાખીને થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરો તો એ બેટર છે. તો બસ ગુજરાતમાં મને થોડું ઓછું થાય છે, બટ ઇટ ઇઝ અ રિયલી સ્લો પ્રોગ્રેસ. ઓકે. તો એની ઉપર ડેફિનેટલી તમને થોડું વર્ક કરવાની જરૂર છે. અને એસ્પેશિયલી જે નવા બિલ્ડિંગ્સ બની રહ્યા છે, જૂનાને તો આપણે મોડિફાઈ કરવાનો ટ્રાય કરીએ બને એટલો, પણ નવા બિલ્ડિંગ્સમાં તો આવા ઇનપુટ્સ લેવા જ જોઈએ અને રાખવા જ જોઈએ, બિકોઝ એ બેઝિક છે ઇવેન્ચ્યુઅલી આફ્ટર અ પોઈન્ટ, કે જેમ જેમ આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ ઇટ શુડ બી એબલ ટુ યુઝ ટુ એવરીવન. કમિંગ બેક ટુ સ્પોર્ટ, કે સૌથી પહેલી વાર જેમ તમે કીધું કે પહેલી વાર જ્યારે તમે ટ્રાવેલ કરવાનો મોકો મળ્યો અને તમે ગયા, તો આ બધામાં ગાંધીનગરથી નેશનલ લેવલ સુધીની જે તમારી જર્ની રહી છે એમાં ફેમિલી સપોર્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ હતો? ફેમિલીના સપોર્ટ વગર તો કંઈ જ પોસિબલ નહીં રહ્યું હોય, કેમ કે શૂટિંગ ઇઝ અ રિયલી એક્સપેન્સિવ સ્પોર્ટ આઉટ ઓફ ઓલ. અચ્છા. લાઈક રાઇફલ એટલી એક્સપેન્સિવ હોય છે, જેકેટ એટલું એક્સપેન્સિવ હોય છે, નાનામાં નાનો સ્ક્રૂ લેવા જશો તો એ પણ એક્સપેન્સિવ હોય છે. લાઈક તમને લાગે કે આટલી નાની વસ્તુની શું જ પ્રાઇસ હશે, બટ લાઈક જર્મનીથી એક્સપોર્ટ કરાવવું પડે છે, તો બહુ જ એનું એક્સપેન્સ વધારે હોય છે શૂટિંગનો. તો આઈ એમ રિયલી લકી કે મારા ફાધર એટલા મતલબ મારા પેરેન્ટ્સ એટલા કેપેબલ છે કે મને એટલો સપોર્ટ કર્યો ફ્રોમ ધ ડે વન. તો ત્યાં ઘણા બધા એમાં પણ ઇશ્યુઝ હતા, બટ દે નેવર લાઈક દે ટ્રસ્ટેડ મી ઇનફ કે એમને બધું જ મને પ્રોવાઈડ કર્યું જે પણ મારી રિક્વાયરમેન્ટ્સ હતી. તો એક એ છે, પ્લસ માય મધર ઇઝ લાઈક અ ફૂલ ટાઈમ લાઈક જોબ બેઝિકલી, કે હું મને મારી કેર કરે છે. તો લાઈક જ્યાં પણ હું જાઉં છું શી ઇઝ માય એસ્કોર્ટ. સો ફોર વ્હીલચેર એટલીસ્ટ યુ નીડ વન એસ્કોર્ટ, તો લાઈક ટુ હેલ્પ યુ આઉટ વિથ થિંગ્સ. તો
મારા મધર છે ઓલવેઝ મારી જોડે હોય છે જ્યાં પણ હું ટ્રાવેલ કરું. મારી રાઇફલ એ સાચવે છે, કંઈ પણ વસ્તુ હોય તો એ બધું મારી હેલ્પ કરે છે. તો લાઈક ઇટ્સ અ ફૂલ ટાઈમ જોબ. તો આટલી મતલબ મહેનત કરે છે મારી પાછળ, તો આઈ એમ રિયલી ગ્રેટફુલ ફોર બોથ ઓફ ધેમ. મારા પપ્પા મતલબ સર્વિસના લીધે એટલા નથી આવી શકતા, બટ ફ્રોમ અ ફાર હી રિયલી હેલ્પ્સ મી, સપોર્ટ્સ મી ઇન એવરી વે. તો બંનેનું ઇક્વલી મતલબ કોન્ટ્રીબ્યુશન છે આમાં, અને એમના વગર કંઈ જ પોસિબલ નહોતું. પણ અને સ્પેશિયલી જ્યારે તમે જીતો છો, કારણ કે આ આખો એક સ્ટ્રગલ ફેસ હોય જ્યારે તમે ફેસ કરતા હોય, એ જર્નીમાં તો સપોર્ટ જ છે કે જેના કારણે આપણે આગળ વધી શકીએ છીએ. પણ જ્યારે તમે એ સપોર્ટનું રિઝલ્ટ આવે, જ્યારે તમારી કોમ્પિટિશનમાં તમને ગોલ્ડ મેડલ મળ્યો, તો ત્યારે એમનું રિએક્શન શું હતું અને હાઉ ડીડ યુ ફીલ વિથ ધેમ? તો માય મધર ઇઝ ઓલવેઝ વિથ મી વેન ડ્યુરિંગ ઓલ માય કોમ્પિટિશન્સ. તો લાઈક આફ્ટર ધ કોમ્પિટિશન મમ્મી જોડે તો ફર્સ્ટ હું મળીશ અને એને ગ્રીટ કરીશ, પણ આફ્ટર દેટ ફર્સ્ટ પર્સન આઈ કોલ ઇઝ માય ડેડ. તો હું પપ્પાને ફોન કરીને કહીશ કે પપ્પા આ થયું છે, અને મને ઓલવેઝ એ જ કહે કે ઇટ્સ ઓકે, લાઈક આઈ ન્યૂ દેટ યુ વુડ વિન, એન્ડ ઇવન ઇફ આઈ ડોન્ટ વિન, લાઈક ઇટ્સ નોટ એવરી ટાઈમ દેટ યુ હેવ લાઈક યુ વિન મેડલ્સ ઓલ ધ ટાઈમ. તો જ્યારે મારું પરફોર્મન્સ સારું ના હોય તો પણ એ મને એક જ વસ્તુ કહે છે, ઇટ્સ ઓકે બેટા, you will try better next time, maybe this is not your day. તો મતલબ ઓલવેઝ they are very positive. so જ્યારે પણ મને ડાઉન ફીલ થાય તો એ લોકો ઓલવેઝ મને લાઈક સમ વે દે જસ્ટ મેક મી ફીલ બેટર એન્ડ બી પોઝિટિવ. તો લાઈક દે આર માય બિગેસ્ટ સ્ટ્રેન્થ પિલર્સ. સો દેટ્સ રિયલી સ્વીટ, બહુ જ સ્વીટ છે. અને એ તો ડેફિનેટ વસ્તુ છે કે કોઈ પણ માણસ હોય કે મમ્મી પપ્પાના સપોર્ટ વગર તો ક્યાંય જવાતું જ નથી. અને વી આર ઇન્ક્રેડિબલી ગ્રેટફુલ એવરીવન. અને સ્પેશિયલી તમે જ્યારે સ્પોર્ટની ફિલ્ડમાં હો ત્યારે એક તમે હાર જીત એ બંને પાસા આર પાર્ટ ઓફ લાઈફ. એટલે તમે એમાં કોન્સ્ટન્ટ માટે એક ગ્રાઉન્ડેડનેસ અને એક સપોર્ટ જોઈએ. તો તમારું પરસેપ્શન હાર જીતને લઈને બદલાયું છે આફ્ટર કમિંગ ઇન ટુ ધીસ સ્પોર્ટ? અને કેવું તમારું પરસેપ્શન બન્યું છે, અને હાઉ ડુ યુ મોટિવેટ યોર સેલ્ફ નેક્સ્ટ ટાઈમ જ્યારે તમારે કરવાનું હોય બેટર ત્યારે? સો લાઈક સ્પોર્ટ્સમાં આવીને મને આ મારો પ્રોસ્પેક્ટિવ ઘણો ચેન્જ થયો છે. બિકોઝ પહેલાં મારો જો ફર્સ્ટ રેન્ક ના આવે સ્કૂલમાં તો પણ હું લાઈક રિયલી ડિસઅપોઇન્ટેડ થઈ જતી હતી કે કેમ નથી આવે એમ. આઈ વોઝ લાઈક અ પરફેક્શનિસ્ટ, તો મને બધું પરફેક્ટ જોઈએ. બટ નાઉ સ્પોર્ટ્સમાં આવીને મેં એટલું એક્સેપ્ટ લાઈક સેલ્ફ બિલીવ પણ મારો વધ્યો છે, અને એક્સેપ્ટ કરતાં બી શીખી છું કે દરેક વખતે તમારો ગોલ્ડ ના આવે, દરેક વખતે તમારું કોઈ મેડલ ના પણ આવે. તો લાઈક સેલ્ફ એક્સેપ્ટન્સ રિયલી વધ્યું છે મારું આના પછી. અચ્છા, સારું કહેવાય ને કે ઇટ ડિસિપ્લિન તો જે તમારામાં ઓલરેડી હતું એટલે જ તમે આ પ્રકારના સ્પોર્ટ્સમાં એક્સેલ કરી રહ્યા છો. એટલે એ જે મેન્ટલ સ્ટેબિલિટી જોઈએ, ફોકસ જોઈએ અને પરફેક્શનિઝમ જોઈએ એ ઓલરેડી હતું, તો એ બેનિફિશિયરી રહ્યું. પણ એની સાથે સાથે એ પણ જરૂરી આસ્પેક્ટ છે કે તમે યુ ફરગીવ યોર સેલ્ફ ફોર થિંગ્સ દેટ યુ આર નોટ કંટ્રોલ્ડ ઓફ. એમાં તમારો કોઈ કંટ્રોલ નથી, એની પાછળ તમારે દુઃખી થવાની જરૂર નથી. અને એ પણ શીખવા પણ તમને ઘણું મળે છે કે જેમ તમારી કોઈ હાર હોય છે, આઈ ફીલ લાઈક હાર ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, કેમ કે એનાથી તમને શીખવા મળે છે કે તમે ક્યાં મિસ્ટેક કરી હતી, કે કયા એની ઉપર તમારે વર્ક કરવાની જરૂર છે. કેમ કે ઓલવેઝ તમે જીતતા રહેશો તો તમારો પ્રોગ્રેસ એટલો થશે નહીં. તો લાઈક લૂઝિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર યોર ઓન ગ્રોથ. પોતાનો ગ્રોથ જરૂરી છે. અને સ્પીકિંગ ઓફ પોતાનો ગ્રોથ, અને જે તમે કીધું કે શીખતા રહેવું પડે અને કમિંગ બેક અગેનમાં ટ્રેનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે કે યુ વિલ હેવ ટુ ટ્રેન એવરી ડે પ્રોબેબલી. તો આ પેરાશૂટિંગ જે તમારી છે એમાં ટ્રેનિંગનો શું મહત્ત્વ છે અને હાઉ ડુ યુ ટ્રેન, એ અમને જો શેર કરી શકો તો? ઓકે, તો ટ્રેનિંગ ડિફરન્ટ હોય છે. લાઈક જો નજીકના સમયમાં કોઈ ટુર્નામેન્ટ નથી આવતી તો એનું શિડ્યુલ અલગ હોય છે. અને જો કોઈ ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ આવી રહી છે તો એના અકોર્ડિંગલી તમે ટ્રેનિંગ અલગ રીતે કરો છો. કેમ કે પહેલાં જો તમારે ટુર્નામેન્ટ નથી હોતી તો તમે એન્ડ્યોરન્સ ઉપર વધારે ટ્રેન કરો છો. કોઈ પણ એવી વસ્તુ હોય કે તમારે એની ઉપર વર્ક કરવાની જરૂર છે, તો તમે એ સમય છે તમારી પાસે કે તમે એની ઉપર વર્ક કરી શકો. અને જ્યારે ટુર્નામેન્ટ આવવાની હોય છે ત્યારે તમારે બસ જે વસ્તુ તમે શીખ્યા છો આટલા ટાઈમથી એ તમારે ઇમ્પ્લિમેન્ટને કન્સિસ્ટન્ટ રહેવાનું હોય છે કે તમે સેમ વસ્તુ મેચમાં એબલ કહી શકો કે તમે કરી શકો. તો બસ એ વસ્તુ છે ચેન્જ. અને ઓલ્સો
લોટ ઓફ પીપલ હેઝ ધીસ લાઈક મિસઅઝમ્પશન કે શૂટિંગમાં ફિઝિકલી મતલબ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી હોતો ફિઝિકલ એક્ટિવિટીનો અચ્છા. બટ ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ લાઈક આઈ સેડ રાઇફલ ઇઝ રિયલી હેવી અને લાઈક અમારી મેચ મિનિમમ 75 મિનિટ્સનો અમારો મેચ હોય છે લાઈક ધ કોમ્પિટિશન ઇટ સેલ્ફ અને એના પહેલાં બી અમારો લાઈક સાઇટર ટાઈમ હોય છે ઇટ ઇઝ ઓલમોસ્ટ હાફ એન અવર અને એના પછી જો તમે ફાઇનલ્સમાં આવી ગયા લાઈક ટોપ 8માં તો તમારો ફાઇનલ રાઉન્ડ હોય છે ફોર મેડલ મેચ તો એ લાઈક એના પહેલાં તમારે કલાક બ્રેક હોય છે બટ આફ્ટર દેટ એ પણ 1 કલાકનો હોય છે મેચ તો એટલા ટાઈમ સુધી તમારે સ્ટેબલ રહેવું અને લાઈક you know how it is so એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે then for that you need to be like strong enough and also your muscles should be like in a state that they can hold the rifle pretty well for that amount of time તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને લાઈક બ્રીધિંગમાં પણ ઇમ્પોર્ટન્ટ છે ફિઝિકલ હેલ્થ તો ફિઝિકલ એન્ડ મેન્ટલ એક્સરસાઇઝીસ આર બોથ લાઈક the crucial part of my training તો હું like શૂટિંગ આઈ વુડ સે 4 to 5 times a week કરું છું શૂટિંગ ટ્રેનિંગ અને 2 દિવસ હેવી ફિઝિકલ ટ્રેનિંગ એટ જીમ એન્ડ 1 day is for rest completely તો સ્ટ્રેચિંગ તો નોન નિગોશિયેબલ છે સ્ટ્રેચિંગ તો કરવું જ જોઈએ બધાએ પણ મેન્ટલ ટ્રેનિંગ એવરી ડે હોય છે અમારી તો એમાં બ્રીથ વર્ક હોય છે વિઝ્યુલાઇઝેશન હોય છે પછી મેડિટેશન હોય છે બહુ બધી અલગ અલગ એક્સરસાઇઝ હોય છે તો એના માટે બી અરાઉન્ડ 40 to 45 મિનિટ્સ ડેલી હું આપું છું તો આટલી બધી બધા જનું મિક્સ થાય છે ત્યારે શૂટિંગ બેટર થાય છે અને ડાયટ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોતો હશે તો ઇઝ દેર અ પ્રોપર ડાયટ ધેટ યુ ફોલો બિકોઝ કે જેમ તમે કીધું એમ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ જરૂરી છે તો એ રીતના કદાચ તમારે ફિટ રહેવા માટે જે ડાયટ જોઈએ તો એ પણ તમે ફોલો કરો છો ડેફિનેટલી ડાયટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ કેમ કે અમારી બ્રેન હેલ્થ પણ એટલી મેટર કરતી હોય છે કેમ કે આટલા ટાઈમ સુધી તમે શૂટિંગ કરો તમારું બ્રેન પણ ફટીગ ફીલ કરે તો એના માટે તમારે એવું પ્રોપર લાઈક પ્રી ટ્રેનિંગ એન્ડ પોસ્ટ ટ્રેનિંગ તમારે ડાયટ હોવું જોઈએ ન્યુટ્રિશિયસ કે તમને હેલ્પ કરે કે તમે એટલા ટાઈમ સુધી તમે કરી શકો વિધાઉટ ગેટિંગ ટાયર્ડ તો મતલબ પ્રોટીન છે પછી ઓમેગાસ છે ફેટ એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારા બ્રેન હેલ્થ માટે એન્ડ ઓલ્સો ફોર લાઈક ઓવરઓલ એન્ડ્યુરન્સ તો ડાયટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ રાઈટ એન્ડ ઓલ્સો વધારે પડતું બી અમે ના લઈ શકીએ બિકોઝ it affects our shooting કેમ કે વધારે લઈ લીધું તો like there will be muscle movement because of digestion so we have to take any kind of food 2 hours prior to our shooting તો લાઈક મેચ 8 વાગે છે તો અમારે મિનિમમ 5:30 to 6 am અમારે ખાવું પડે કોઈ પણ વસ્તુ બ્રેકફાસ્ટ એન્ડ આફ્ટર ધેટ પાણી સિવાય તમે કંઈ જ ના લઈ શકો અચ્છા તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે ટાઈમિંગ્સ તો અગર અમારો પછી ટ્રાયલ્સ મતલબ ફાઇનલ્સ છે પાછળ તો પછી સમજી લેવાનું કે સાંજ સુધી કોઈ મતલબ ફૂડની કોઈ એક્સપેક્ટેશન રાખવાની નહીં બટ પ્રોટીન બાર ખાઈ શકો તમે બટ કોઈ હેવી વસ્તુ તમે ના લઈ શકો વાવ આ તો વિચાર્યું જ નહોતું કે આટલું પણ હવે આઈ સી કે ઓબ્વિયસલી એટલું તો જોઈએ જ ને કારણ કે આટલું પણ હલી ગયું તો તમારું તો માર્ક જતા રહેશે પોઈન્ટ્સ જતા રહેશે તો એ ડેફિનેટલી અગત્યનું છે ટ્રેનિંગની તો વાત કરીએ આપણે અને તમારી જર્નીની પણ વાત કરી પણ હવે હું એઝ અ વુમન એથ્લીટ તરીકે જે વાત કરીએ તો એમાં તમે શું ફીલ કરો છો એમાં કોઈ ચેલેન્જીસ છે એમાં કોઈ સ્ટ્રગલ છે એન્ડ સમથિંગ દેટ યુ આર ઓલ્સો પ્રાઉડ ઓફ કે આ એક સરસ વાત છે તો એ બંને પાસા મારે જાણવા છે કે so I'm definitely really proud that I am a woman and also I am like grateful that I am into sports and I am able to inspire so many young girls તો મતલબ એ પાર્ટ તો છે જ બટ ઇનિશિયલ ડેઝમાં બહુ સ્ટ્રગલ લાઈક લોકો શું કહેશે એ મેં વિચાર્યું નહોતું પણ મને સાંભળવા ઘણું બધું મળ્યું છે તો લાઈક one of my really close relative told me that do you even know the like rifles letters like you do you know what are of the rifle તો મતલબ બહુ જ like you know degrading feel થતું હતું એ વખતે કે તમે just આવી રીતે જોઈને એઝ્યુમ ના કરો just because I'm a woman and that too a wheelchair born person તો પહેલાં લોકોએ ઘણું બધું બોલ્યું બટ આઈ જસ્ટ ઇગ્નોર ઓલ ઓફ દેટ બિકોઝ એ તો મતલબ સ્પોર્ટ્સમાં હોવ કે ના હોવ એઝ અ ડિસેબલ્ડ પર્સન યુ હેવ ટુ hear all of things since the day you were born તો એ તો મારા માટે બહુ મોટી ઇશ્યુ નહોતા બટ I'm really grateful that now women athletes are being more visible and seen so it's really great to see that but yeah I mean
they should all just encourage whether it's a woman or man, but at the end they are just humans, so we should all treat them equally. તો મારો બસ ટેક એ જ છે કે ક્યારે તમે તમારી દીકરી છે તો તમે એને મતલબ એ રીતે તમે ના ટ્રીટ કરો કે જસ્ટ બિકોઝ શી ઇઝ અ ગર્લ. ટ્રીટ ધેમ ઇક્વલી વેધર ઇટ્સ અ સન ઓર અ ડોટર. રાઈટ. બહુ જ અગેન એમ્પાવરિંગ મેસેજ તમે કીધો છે અને અગત્યનો છે કે એ હવે એ જમાનો જ નથી કે તમે એ લાવી શકો અને પૂર્વગ્રહ બાંધી શકો પહેલાંથી કે આ છોકરી છે એટલે એનો નિશાનો સાચો નહીં હોય. વી હેવ એક્ઝામ્પલ ગાઈઝ કે નેશનલ લેવલ પર એ ગયા છે અને બંદૂકથી, એટલે યુ નો હાઉ પાવરફુલ અ ગર્લ કેન બી, એન્ડ આઈ એમ વેરી વેરી હેપી એન્ડ પ્રાઉડ કે આજે મને તમારી સાથે વાતચીત કરવા મળી રહી છે. અને તમે બીજી પણ એક વાત કરી કે જે કમ્પેશન જરૂરી છે ને દરેક વ્યક્તિ માટે, અને યુ વર ઓલ્સો કે તમે પહેલાં એનિમલ એક્ટિવિસ્ટ પણ હતા ને ત્યાંથી જ આખી જર્ની શૂટિંગ તરફ જે ગઈ છે. તો મને હવે એનું પાછો જાણવો છે કે એ કઈ રીતના આવ્યું હતું કે એનિમલ કમ્પેશન તમને લાઈફમાં ક્યારે રિયલાઇઝ થયું કે આ એક વસ્તુ જરૂરી છે, એનો કોઈ ઇન્સિડન્ટ? આઈ એમ સ્ટીલ એનિમલ એક્ટિવિસ્ટ. યા બટ તો અને એ મારી થ્રુ આઉટ લાઈક માય એન્ટાયર લાઈફ ટાઈમ ઇટ વિલ સ્ટે વિથ મી. કરેક્ટ. કેમ કે મારો એ ફર્સ્ટ ગોલ તો મારો એ જ છે. અને એનિમલ કમ્પેશન આઈ કાન્ટ રિયલી રિમેમ્બર બિકોઝ હું નાની હતી ત્યારથી જ મને એવી રીતે મતલબ I was grown like this. It was taught by my parents to be kind to animals, to every like species. તો નાની હતી ત્યારે ગલુડિયાઓ જોઈ રમતી હતી, કેટ્સ જોઈ રમતી હતી, even like reptiles like chameleons and all. Like it's really creepy sometimes when I tell to people. But મને કોઈ પણ એનિમલ હોય હું ઓટોમેટિકલી કનેક્ટ થઈ જાઉં છું એમના જોડે, especially stray animals, because I know how hard life is for them. Because they don't have the voice. તો મારો મેઇન ગોલ એ છે ટુ બી ધ વોઇસ ફોર ધ વોઇસલેસ. તો મારે બસ મારા લાઈક મારા કોઈ પણ પ્લેટફોર્મ હોય મારે બસ એ જ અવેરનેસ ફેલાવી છે દેટ એઝ અ હ્યુમન વી આર રિયલી ઇન્ટેલિજન્ટ, વી હેવ હાઈ IQ, વી કેન સ્પીક ફોર અવરસેલ્વ્સ. તો ઇટ ઇઝ અવર ડ્યુટી કે અમે આપણા પ્લેનેટને સેવ કરીએ, આપણા એનિમલ્સને સેવ કરીએ. તો બસ મારો ગોલ એ જ છે કે હું મારાથી જેટલું પણ થાય એટલે એનિમલ્સની હું હેલ્પ કરું, એમને પ્રોટેક્ટ કરું, એન્ડ યા બસ યુઝ માય ટેલેન્ટ એઝ માય વેપન. રાઈટ. અને યંગ ગર્લ્સને જે તમે ઇન્સ્પાયર ઓલરેડી કરી રહ્યા છો, પણ અત્યારે જો કોઈ યંગ ગર્લ હોય, પેરા એથ્લીટ હોય અને એને પણ ઇન્ટરેસ્ટ હોય કોઈ સ્પોર્ટમાં આવવાનો, તો તમે એમને શું મેસેજ આપવા ઈચ્છશો? Firstly, don't ever underestimate yourself because you have so much more potential than you think you have. તો મતલબ મારે પણ ઘણા બધા સેલ્ફ ડાઉટ્સ હતા, પણ સ્પોર્ટ્સમાં આવીને મને જે કોન્ફિડન્સ આવ્યો છે એ મને રિયલાઇઝ થયું છે કે ડિસેબિલિટી ઇઝ નોટ લાઈક સમથિંગ દેટ યુ શુડ બી સ્કેર્ડ ઓફ. લાઈક યુ શુડ ઓલવેઝ ફાઇન્ડ પોસિબિલિટીઝ like beyond the disabilities. So that is something really powerful that I will keep with myself and like teach as many people as I can. And young girls ને હું એટલું જ કહીશ કે તમે એજ્યુકેટેડ રહો, ઇન્ડિપેન્ડન્ટ રહો. You don't have to be relying on anyone else. Be educated, be strong, be fearless. That's it. વાવ, રિયલી અગેન બહુ જ સરસ એડવાઇસ આપી તમે મારા યંગ ગર્લ્સને. અને હું હવે તમને પૂછું કે તમારું ફ્યુચર વિઝન શું છે? એ એનિમલ એક્ટિવિસ્ટ તરીકે પણ, એક પેરા રાઇફલ શૂટર તરીકે પણ, અને તમે આમે પરસ્યુ કરી રહ્યા છો, હજી કંઈક PhD પરસ્યુ કરી રહ્યા છો અને માઇક્રોબાયોલોજિસ્ટ ઓલરેડી છો. તો વોટ ઇઝ ફ્યુચર વિઝન ફોર યુ? So obviously to win medals for India. Paralympic is my end game. Not game, but it's like some start of some other journey. Okay. તો મતલબ પેરાલિમ્પિક્સ તો છે જ, એમાં મારે ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરવો છે. ઓલ્સો ગુજરાતમાં, બિકોઝ ગુજરાતમાંથી કોઈ એવું શૂટર નથી ગયું even international level. So I want to be that person to represent India, Gujarat in like international level, and also to inspire young girls like you said, and also to help as many animals I can, and also to inspire people with disability that you don't have to be at home and just like dwell in your disability. There is so much in world to see and so much things to do. તો મતલબ બહુ બધી એવી વસ્તુ છે તમે કરી શકો છો, બહુ એક્સાઇટિંગ છે લાઈફ. તો બસ મારી એ જ વસ્તુ છે કે મને જોને લોકો ઇન્સ્પાયર થાય કે ના અમે પણ કરી શકીએ છીએ જો એ કરી શકે છે.
હા તો આઈ વોન્ટ ટુ બી ધ ઇન્સ્પિરેશન. યા યુ આર, અને હજી વધારે થશો, અને આઈ રિયલી હોપ કે તમે એ ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ડિયાને અને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરો. Thank તો you so much. I બેસ્ટ really વિશિસ appreciate. છે મારી. બિફોર વી એન્ડ, હવે અમે નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ જેવું કરતા હોઈએ છીએ. ઇટ્સ ફન. એમાં બહુ વિચારવાનું નહીં, તમારે ખાલી સિમ્પલ ધીસ ઓર દેટ જેવા જ ક્વેશ્ચન હશે, એટલે તમારે ચૂઝ કરવાનું રહેશે ખાલી. તો રમીએ આપણે. ફર્સ્ટ લવ, રાઇફલ શૂટિંગ કે એનિમલ્સ? ટફ વન. એનિમલ્સ. Animals, yeah. Favorite training time, morning ke evening? મોર્નિંગ. Okay. One word for shooting, focus ke patience? ફોકસ. Focus is better, okay. કોમ્પિટિશન પહેલાંનો કોઈ તમારો રિચ્યુઅલ છે? તમે શું કરતા હો છો યુઝ્યુઅલી? કોમ્પિટિશન પહેલાં યુઝ્યુઅલી સ્ટ્રેચિંગ હોય છે ટુ રિલીવ એની ટેન્શન. ઓકે. તો વાઇલ શૂટિંગ તમે ટેન્સ ફીલ ના કરો, તમારા મસલ જો સ્ટ્રેસ હશે તો મૂવમેન્ટ આવશે અને પછી એ ઇફેક્ટ કરશે તમારા શોર્ટ્સ પર. અપાર્ટ ફ્રોમ ધ મેન્ટલ ટ્રેનિંગ, તો વિઝ્યુલાઇઝ કરું છું કે લાઈક બિફોર ગેટિંગ ઇન ટુ ધ લેન, આઈ જસ્ટ વિઝ્યુલાઇઝ માય સેલ્ફ કે હું રમી રહી છું, આવી રીતે હું શોર્ટ પ્રોસેસ ફોલો કરી રહી છું, આવી રીતે મારા શોર્ટ્સ ગઈ રહ્યા છે, જસ્ટ ટુ મેનિફેસ્ટ ઓર લાઈક બી ઇન પ્રેઝન્ટ. તો બસ એ બે વસ્તુ છે જે હું ફોલો કરું છું બિફોર ટ્રેનિંગ કોમ્પિટિશન. ઓકે. અને બિફોર શૂટિંગ તમે આમ કંઈક મ્યુઝિક સાંભળો તો રિલેક્સ થાવ એવું હોય છે કે શાંત રહો એમાં જ બેસ્ટ છે? Actually, I prefer not to talk to anyone, but not silent exactly. I like to play some music, અચ્છા. but not talk to anyone. ઓકે. કેમ કે જો અગર કોઈની જોડે વાત કરીશું તો એની ઉપર વિચારો કરીશું, કંઈક લાઈક ધ બ્રેન વિલ બી ફિલ્ડ વિથ so many thoughts. ઓકે. તો ઇટ્સ બેટર ટુ સ્ટે સાયલેન્ટ. ઓકે. ઓકે. મેડલ આ તમે ઓલરેડી કહી દીધું, પણ મેડલ જીત્યા પછી સૌથી પહેલાં ફોન કોને કરો છો? પપ્પાને. પ્રેશર મોમેન્ટમાં કોઈક મંત્ર છે તમારો, જ્યારે પ્રેશર ફીલ કરતા હો ત્યારે શું કરો? One shot at a time, be it present. ગુડ મંત્ર. એનિમલ યુ ફીલ મોસ્ટ કનેક્ટેડ ટુ? Like I said, all the animals, but કોઈ એક. મારું જે છે સ્ટ્રે ડોગ, અચ્છા. his name is Pandu. Okay. તો મતલબ હું જ્યારે પણ ટુર્નામેન્ટ રમીને આવું, the first thing I do is go to him and let's cuddle with him. Oh, wow. તો એ મારું મોસ્ટ લાઈક ક્લોઝેસ્ટ એનિમલ છે. ઓકે. ઓકે. ગુડ નાઇસ. ફ્રી ટાઈમ એક્ટિવિટીમાં તમે શું કરતા હોવ છો એક્સેપ્ટ સ્પેન્ડિંગ ટાઈમ વિથ એનિમલ્સ? So I like to play guitar or paint anything or maybe read a book. ઓકે. ઓકે. ડ્રીમ સ્ટેજ શું છે? વર્લ્ડ ચેમ્પિયનશિપ કે પેરાલિમ્પિક્સ? Paralympics for sure. પેરાલિમ્પિક્સ. ઓકે. ઓકે. અને મિલી શાહને જો એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવા હોય તો એ કયો વર્ડ હશે? તમે કહો તો બેસ્ટ છે, નહીંતર હું ઓપ્શન્સ આપું પછી. I think I'm really stubborn. Stubborn? Yes. I mean, a good way to put it is like determined. Determined, yes. And be like really like stubborn for my, goals. So that was one of my option. તમારે determined રહેવું છે. But also, again, another way to put it. But it was really fun. તમે આટલી સરસ રીતના અમારી સાથે વાત કરી અને એકદમ સુંદર રીતના તમે અમને આજે ઇન્સ્પાયર કર્યા છે. અને તમારી જર્ની જે અમને કહી છે, આઈ રિયલી વિશ કે તમે તમારું જે ડ્રીમ છે ત્યાં તમે રિપ્રેઝેન્ટ કરી શકો, અને આટલી બધી યંગ ગર્લ્સને જે તમે ઇન્સ્પાયર કરી રહ્યા છો એ તમે વધુ ને વધુ ઇન્સ્પાયર કરો. એ વિશેસ માટે હું તમને વિશેસ આપું છું. અને અમારા શો પર આવવા માટે અને અમારી સાથે વાતચીત કરવા માટે, અમને ઇન્સ્પાયર કરવા માટે થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર. Thank you so much for having me. I had fun. Yeah, even we had fun. Thank you. Thank you. તો દર્શક મિત્રો, તમને કેવો લાગ્યો આજનો એપિસોડ? તમે ઇન્સ્પાયર ફીલ કરી રહ્યા છો? તમને મન થયું કે હું પણ રાઇફલ શૂટિંગ શીખું? અને તમને જો એ કરવાની ઈચ્છા થઈ હોય તો શું કરવું જોઈએ એ આજે આપણને મિલી મેમે ઓલરેડી થોડું કીધું છે. તો યાદ રાખજો. અને જો તમને આ બધા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરવા હોય તો અમને બહુ ગમશે. તો પ્લીઝ તમારા રિવ્યૂઝ હોય, કોઈ સજેશન્સ હોય કે કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તે અમને મોકલો અમારા ઈમેલ આઈડી પર goodmorninggujratshow@gmail.com પર. તમે અમને મોકલજો, અમે એને ચોક્કસથી આવકારીશું.